ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 2 સાંખ્યયોગ એનું સમાપન કરીએ. અર્જુનજી રણના મેદાન ઉપર આવ્યા અને મોહગ્રસ્ત થઈ ગયા. શું થઈ ગયા? મોહગ્રસ્ત. અને જે મોહ છે એમને સાચી રીતે સમજી ના શક્યા. બરાબર. એટલે પછી ભગવાનના શરણે આવ્યા. ત્યારે ભગવાને હસતા હસતા આખો બીજો અધ્યાય શરૂ કર્યો અને શરૂઆત જ એમને સાંખ્ય જ્ઞાન આપ્યું. સાંખ્ય જ્ઞાન એટલે હાઈએસ્ટ જ્ઞાન યોગ. જો શબ્દ જીવમાં ઉતરી જાય, શબ્દ જીવમાં ઉતરે તો કામ થાય. પણ શબ્દ જીવમાં ઉતરતા નથી. કારણ કે આપણે બધા લેયરો છે આપણી અંદર. આપણે આગળ જોયું છે, આપણે બધા લેયરો છે. અત્યારે હું સપોઝ આ કથા કરું કે મારી વાત કરું છું, આવી તો તમે કેટલાય વ્યક્તિઓ પાસેથી કેટલીય કથાઓ સાંભળી લીધી છે. ચેક કરો તમારી અંદર કેટલું ઉતર્યું ના ઉતરે. તો પછી તમે કરો છો શા માટે? પહેલી વસ્તુ, હું પોતે મારી અંદર રહેલી જે એનર્જી છે એ મારો જે રસ રુચિના અંગ છે એ મુજબ વહેતી રાખું છું. કેમ? કોઈ ઉપાય જ નથી. કોઈ ઉપાય જ નથી. કેમનો કોઈ જવાબ જ નથી. ધેર ઇઝ નો અધર વે. ચેક કરો તમે તમારી ઉંમર કેટલી થઈ. તમારી અંદરથી એનર્જી બહાર વહી રહી છે. તમે રોકી શકો છો? નથી રોકી શકતા. અગત્યનું આપણું શું કામ છે? આપણું કામ એક જ છે કે આપણને જે અનુભવ થઈ રહ્યા છે, આપણા પોતાના જે રસ રુચિના અંગ છે એને ઓળખીએ અને એને એવી રીતે વહેતા રાખીએ કે જેથી કરીને એ એનર્જી છે એ ક્રિએટિવ એનર્જી વેસ્ટમાં ના જાય. આપણી પાસે ક્રિએટિવ એનર્જી છે, એનું એટ્રેક્શન છે, એનું બાઇન્ડિંગ છે. જો ના સમજાય તો બાઇન્ડિંગ છે. અને શા માટે છે? આગળ આ પ્રકૃતિ આગળ વહેતી રહે એટલા માટે. પ્રકૃતિ આગળ વહેતી રહે. જેમ આપણે આપણું જીવન છે દિવસ અને રાત, એ મુજબ આપણા 365 દિવસ કેલેન્ડરના ચાલે અને જીવન આગળ વધે. 1 વર્ષ, બીજું વર્ષ, પહેલા 5 વર્કિંગ ડે, 2 વીકેન્ડ. બરાબર. પછી સહેજ આગળ જાય, પછી સહેજ આગળ જાય અને એ સહેજ આગળ જાય એટલે અઠવાડિયું પૂરું થયું. પછી કે અઠવાડિયું પૂરું થયું પછી મહિનો પૂરો થયો, પછી વર્ષ પૂરું થયું. એમ કરતા કરતા આપણો સમય આગળ વધે. એટલે જે પ્રકૃતિ છે ને, પ્રકૃતિને આગળ વધવા માટે બે પગ છે. જેમ આપણે બે પગ છે આગળ વધવા માટે, એ રીતે પ્રકૃતિને પણ આગળ વધવા માટે બે પગ છે. જ્યાં સુધી આપણી અંદર રહેલી એનર્જી બહાર ના નીકળે, બેલેન્સ ના થાય, આપણા આગલા જન્મોના કર્મોની પ્રકૃતિમાં રહેલી એનર્જી, પ્રકૃતિ એવા પરિસ્થિતિ ઊભી કરે કે જ્યાં આપણને તક મળે. શની તક મળે? એ એનર્જી આપણે વહેતી કરી શકીએ. શું કરી શકીએ? એનર્જી વહેતી કરી શકીએ.
એટલે આપણે જે લઈને આવેલા છીએ અડધી એનર્જી આપણી પોતાની પાસે છે અને અડધી એનર્જી પ્રકૃતિની પાસે છે. પ્રકૃતિમાં તમે ગમે તેને માનો, તમે જેને માનતા હોય, તમારા જેની સાથે કર્મો બાકી હોય, એટલે એ વહેતી રાખવી પડે. ભગવાન જ્ઞાન યોગ આપીને પછી કર્મમાં ગયા. કેમ કે ભગવાને જોયું કે અર્જુનજીને જે શરીર અને શરીરી એ બેનો જે ભેદ છે, સત અસતનો જે ભેદ છે, ભગવાને ચાલુ કર્યો સત અસતનો ભેદ, વિવેક બતાવ્યો કે આજે શરીર છે બહાર દેખાય છે કેવું છે, અનિત્ય છે, અસત છે, એકદશીય છે, નાશવંત છે, કહેતા પરિવર્તનશીલ છે. અને એની પાછળ રહેલું બીજું એક તત્વ છે શરીરી, એ કેવું છે, નિત્ય છે, સત છે, સર્વવ્યાપી છે, અવિનાશી છે. પણ એમ કંઈ આપણને ખબર પડી જાય નહીં. ભગવાને શરૂઆત વિવેકથી કરી. ભગવાન કે જેની પાસે વિવેકનો દ્રષ્ટિકોણ આવી ગયો. વિવેકનો દ્રષ્ટિકોણ એટલે શું? વિવેક ખરેખર, મને તો વિવેકની કોઈ બંધ બેસતી વ્યાખ્યા આવડતી નથી. કારણ કે વિવેક ધીરે 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 શીખતા શીખતા આપણે પોતાની અંદર જવું પડે. બહારથી ભલે આપણે જોઈએ કે ભાઈ સત અસત પેનો વિવેક કરો, બરાબર, પછી પુરુષ અને પ્રકૃતિનો વિવેક કરો, પછી શરીરનો વિવેક કરો. પણ એન્ડ ઓફ ધ ડે તમે જ્યાં સુધી વિવેકના સ્ટેપમાં છો ત્યાં સુધી પણ ઉકેલ તો નથી. કારણ કે વિવેકમાં તમે બે ભેદ જોઈ રહ્યા છો. શરૂઆતમાં ભેદ જોવાનો છે 100%, પણ એ ભેદ પછી ઓગળી જવો જોઈએ. આ અગત્યનું છે. એટલે જ્યાં સુધી આપણે કોઈ પણ માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ, પછી એ તમારો કર્મયોગ હોય કે ધર્મયોગ હોય, જ્ઞાન યોગ હોય કે વૈરાગ્ય હોય કે ધ્યાન યોગ હોય કે ભક્તિ યોગ હોય, ગમે તે યોગ તમારો હોય, ગમે તે માર્ગ તમારો હોય, શરૂઆતમાં આપણે જે વાત કરી હતી ને, પહેલું, બીજું ને ત્રીજું સ્ટેપ, 3 સ્ટેપની સાધના, શરૂઆતમાં વિવેકની જરૂર છે. પણ એ વિવેકનો અર્થ શું થયો? અંતરદ્રષ્ટિ. અંતરદ્રષ્ટિ, પોતાના કર્મો ઉપર નજર નાખો તો જ ઉકેલ આવે. બીજો કદાપી ઉકેલ આવશે નહીં. કદાપી નહીં ઉકેલ આવે. અને જેમ ભગવાને સાંખ્ય પછી સીધું જ કર્મની વાત કરી, અને ભગવાને ખરેખર એ બંને એક જ વસ્તુ, સિક્કાની બે બાજુ ની માફક બતાવ્યું. પરંતુ હજી અર્જુનજી સમજી શક્યા નથી. ભગવાને શું બતાવ્યું? ભગવાને સારનો સાર એક જ બતાવ્યું કે જો તારી બુદ્ધિમાં દ્વંદ્વ નહીં હોય, તારો જે ભાવ છે પવિત્ર ભાવ હશે, અંતઃકરણની અંદર ખોટા સંકલ્પ વિકલ્પ નહીં હોય, તો એનો અર્થ શું થયો? તો એનો અર્થ જે ભગવાને છેલ્લે વાત કરી કે કામના, મમતા, અહંતાથી તું પર હોય છે, એના બ્રાહ્મી સ્થિતિ ભગવાને કીધી. પણ અર્જુનજી હજી સમજી શક્યા નથી. એટલે અર્જુનજી ત્રીજા અધ્યાયની શરૂઆતમાં જ ભગવાનને પ્રશ્ન કરશે કે ભગવાન, તમે બધી જ્ઞાનની વાત કરી, બુદ્ધિની વાત કરી, અને તમે પોતે પણ માનો છો કે જ્ઞાન એ ચડિયાતું છે, તો પછી તમે મને આ યુદ્ધ કરવા માટે શા માટે ફોર્સ કરો છો? હવે આપણને પણ પોતાને નહીં સમજાતું, રાઈટ? આપણને પણ નહીં સમજાતું. પણ જ્યાં સુધી આપણી અંદર રહેલી અપૂર્ણ એનર્જી છે, એ અપૂર્ણ એનર્જી
એને સાચા અર્થમાં આપણે ઓળખીએ નહીં, એને વહેવા દઈએ નહીં, એને બેલેન્સ ના કરીએ, ત્યાં સુધી આપણે આપણા માર્ગમાં આગળ ના વધી શકીએ. મારે કહેવાનો અર્થ એક જ છે, આ દુનિયાની અંદર કાં તમે મોહમાં છો, કાં તમે લવમાં છો. તમે મોહમાં હશો તો થોડાક ઊભા રહી અને વિચાર કરો, દિશા બદલી દો. કશું જ કરવાની જરૂર નથી, માત્ર દિશા બદલી દો. મોહ એવો ને એવો રાખો, દિશા બદલી દો તો એ પ્રેમ થઈ જશે. મોહ અને પ્રેમ બે એક સિક્કાની બે બાજુ છે. આપણે જો અહીંયા હિન્દી ગીતો મૂકેલા છે, એની થોડીક લાઈનો મૂકી છે. પહેલું છે કે મેરા મન ડોલે મેરા તન ડોલે, મેરે દિલ કા ગયા કરાર રે, એ કોણ બજાય બાંસુરિયા. આ જગતની અંદર પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે, આત્મા પ્રેમ સ્વરૂપ છે. બાંસુરિયા કોણ બજાવે છે? જેના કારણે આપણે દોડી રહ્યા છીએ. આજે સપોઝ હું 58 વર્ષથી દોડી રહ્યો છું, તો કોઈક જગ્યાએ મનનું કરાર જોઈએ છે. કરાર કહેતા શાંતિ જોઈએ છે, સુકૂન જોઈએ છે. એ સુકૂન મેળવવા માટે દોડી રહ્યા છીએ. પણ એ જે મોરલી વાળો છે એ સાચા અર્થમાં મળ્યો છે? ઓળખી શક્યા છીએ ક્યાંથી મોરલી વાગે છે? ખબર પડી છે? વિચાર કરો, વિચાર કરો. પછી જો આ એક બીજું જે ગીત છે બરાબર, એમાં તો કવિએ આખું દુનિયા ઉપર નજર કરીને બતાવ્યું કે આખા જગતમાં આ જે પ્રેમ છે, મોહબ્બત છે, એણે લોકોના દિલ તોડ્યા છે, ઘર તોડી નાખ્યા છે, બરાબર. અને બદલામાં મળે છે શું? દર્દ મળે છે, તન્હાઈ મળે છે. પછી મંજિલ પણ મળતી નથી. અને બેચેની મળે છે. છતાં લોકો રડતા રડતા પણ દીવાનાની માફક મોહબ્બત કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. કેમ? ખરેખર લોકો કરતા નથી. લોકો સાચા અર્થમાં સમજ્યા નથી, એટલે એ મોહમાં ફસાયેલા છે. પણ એ એટ્રેક્શન નેચરલી છે. આ જગતની અંદર પ્રેમ સ્વરૂપ નેચરલી એટ્રેક્શન છે. પછી બીજું એક પિક્ચરનું ગીત છે, કિસી ન કિસી કી ખોજ મેં એ જગ સારા. આપણે કંઈક ને કંઈક શોધી રહ્યા છીએ. माझी नैया ढूंढे किनारा, નૈયા ઢૂંઢે કિનારા. નૈયા એટલે આપણો જીવ. જીવને કંઈક કરાર જોઈએ છે, કંઈક સંતોષ જોઈએ છે. આપણે બધા શું શોધી રહ્યા છીએ? તૃપ્તિ શોધી રહ્યા છીએ. શબ્દ યાદ રાખો, તૃપ્તિ. આપણી અતૃપ્તની ભટકણ છે આ. અને એ ભટકણ એટલા માટે છે કે એ આપણી ઓપોર્ચ્યુનિટી છે. શું છે? ઓપોર્ચ્યુનિટી. એ સારી બાબત છે. હેલી મારી બહાર ભટકે કઈ, તારે સૌ સુખ હે ઘટ માહી. હેલી મારી ઘટ મેં જ્ઞાન વિચારો, થારે કોણ હે બોલણહારો. એટલે આપણા પોતાના જે અનુભવો છે એની ઉપર અંતરદ્રષ્ટિ કરો તો ખબર પડે કે આ તત્વ કયું છે. મારે અને શિલ્પાને વાત થતી હતી, મેરેજ એનિવર્સરી, બરાબર, કે ભાઈ આ 36 યર મેરેજ એનિવર્સરી. પણ કોની મેરેજ એનિવર્સરી? સપોઝ દેહથી ગણો તમે,
તો દેહ તો બદલાઈ ગયો, મન પણ બદલાઈ ગયું, ડેટ પણ બદલાઈ ગઈ, ડે પણ બદલાઈ ગયો, સમય પણ બદલાઈ ગયો, બધું બદલાઈ ગયું. બહારથી દેખાય છે એ બધું છે નહીં. જૂન 1988 એ ખાલી શબ્દ છે અત્યારે, રિયાલિટીમાં ક્યાંય નથી. બરાબર, તો જતું રહ્યું. તો આ યાદ કોણે રાખ્યું છે? અને ઉજવે છે કોણ? તો જો હું ઘણા બધા મારા મિત્રો ગમે તેની કોઈની બર્થડે હોય તો હું નેચરલી આ પ્રશ્ન પૂછું કે ભાઈ બર્થડે કોની, પહેલા નક્કી કરો. એટલે કહેવાનો અર્થ કે આ બાબુ જે છે બોલી રહ્યો છે એ બે તત્વનો બનેલો છે. શું બનેલા છે? બે તત્વનો. પુરુષ અને પ્રકૃતિ બે તત્વના આપણે બનેલા છીએ. એમાં જે પ્રકૃતિ તત્વ છે એ રેલાણું છે અને રેલાઈ રહ્યું છે, એટલે પરિવર્તનશીલ છે. અને પુરુષ તત્વ એમનું એમ છે. પણ પ્રકૃતિ પુરુષથી અલગ છે? ના. પ્રકૃતિ પુરુષથી જેટલી દૂર જાય એટલો મોહ, અને પ્રકૃતિ જેટલી પુરુષની નજીક આવે એટલો લવ. મોહ અને લવ બે એક જ છે, ફોર્સ એક જ છે, ખાલી દિશા અલગ છે. એટલે જો આપણે સારનો સાર લખેલો 7મા અધ્યાયથી 11મા સુધીમાં કે પ્રકૃતિ રેલાણી એ પહેલા જીવ લેવલ આવ્યું, પછી માઇન્ડ લેવલ આવ્યું, પછી બોડી લેવલ આવ્યું, પછી ઓબ્જેક્ટ લેવલ આવ્યું. અને આ જે રેલાણી છે અને રેલાઈ રહી છે એના કારણે તો જગત ચાલી રહ્યું છે. પણ આપણી ભટકણ, આપણે બે જગ્યાએ ખોવાયેલા છીએ. જો આ પિક્ચર છે એની અંદર દેખાશે, આપણે બે જગ્યાએ ખોવાયેલા છીએ. એક જગ્યાએ નથી ખોવાયેલા, બે જગ્યાએ. પહેલા તો આપણે નીચે જતા રહ્યા. જો ઓબ્જેક્ટ લેવલે સપોઝ તમે જતા રહ્યા, ધન એ ઓબ્જેક્ટ લેવલ ગણો. એની અંદર આપણે પાછા અતિમાં ફસાઈએ છીએ. જે ભોગી છે એ ધનનો ભોગી છે. આપણે એ લખેલું છે, જો બ્લેક કલરનો પુરુષ બતાવ્યો છે, ABCDનો એ લખેલો છે. અને બીજો ત્યાગમાં ફસાયેલો છે, એના ઝેડ લખેલો છે, ઝેબ્રાનો ઝેડ, એ પણ બ્લેક પુરુષ બતાવેલો છે. અતિમાં ફસાયેલા છે. એની નજીકના જે બીજા બ્રાઉન કલરના બતાવેલા છે એ અતિમાં નથી, પણ એ શેમાં ફસાયેલા છે? સામાજિક ભયની અંદર ફસાયેલા છે. જો આપણે મોટા ભાગના બધા જ સામાજિક ભયની અંદર ફસાયેલા માણસો છીએ. 90% કે 80% તમે ગણો, 90થી 80%, 80થી 90% પબ્લિક આજે કહેવાય ને બ્રાઉન કલરના બે બતાવેલા છે પુરુષ, એ એરિયાની અંદર છે, નજીકમાં. એ કેવા છે? ત્યાગ બાજુ પણ કેવું છે એમનું? થોડો થોડો. અને એટ્રેક્શન બાજુ પણ કેવું છે? થોડું થોડું. ભોગમાં પણ થોડાક છે અને ત્યાગમાં પણ થોડાક છે. ગુડી બ્રાન્ડ. આને શું કહેવાય? ગુડી બ્રાન્ડ. મારા મતે એને ગુડી બ્રાન્ડ કહેવાય. એટલે એ બંનેનો કદાપી ઉદ્ધાર ના થાય. આ જે બંને જે બ્રાઉન બતાવેલા છે, તમારો પક્ષ બ્રાઉનમાં હશે અહીંયા ગમે ત્યાં. આજે મારું રેડ દેખાય ને માર્કર, અહીંયા તમારો પક્ષ ગમે ત્યાં નજીકમાં હશે બ્રાઉન કલરનો, તમે ગમે ત્યાં લેવલે હો, પણ તમે ફસાયેલા છો. તમે ગુડી બ્રાન્ડમાં ફસાયેલા છો. તમારો કદાપી ઉદ્ધાર નહીં થાય, લખી રાખો. મોટા ભાગના સત્સંગીઓ, કહેવાતા સત્સંગીઓ અથવા કહેવાતા સાધુઓ આની અંદર ફસાયેલા છે. હું પોતે પણ એની અંદર ફસાયેલો હતો એક સમય. કેમ? કારણ કે આપણે આગળથી જે
આપણી અતૃપ્ત વાસનાઓ લઈને આવેલા છીએ, એને આપણે સમાજનું સદાચારનું મોરું પહેરાવી દીધું. શું કરી દીધું? સદાચારનું મોરું પહેરાવી દીધું. મંદિરમાં જઈએ, દરેકને પગે લાગવું પડે, જય શ્રી કૃષ્ણ કહેવું પડે, જય સ્વામિનારાયણ કહેવું પડે. સારા બની ગયા. અંદર મનની અંદર રસ બુદ્ધિ હોય, કોઈક સારું પાત્ર હોય, એને જોવાની ઈચ્છા હોય, આમ આંખ આડી કરીને જોઈ લઈએ, ખ્યાલ. પણ બહાર આપણે બહુ રૂપાળા દેખાઈએ, ગુડી ગુડી બ્રાન્ડ. સદાચારી, હું તો સદાચારી છું. છેલ્લા 5 વર્ષથી રવિ સભા એકે ચૂક્યો નથી. 5 વાગે આવી જાઉં છું. કોણ બોલે છે? કેમ બોલે છે? શા માટે બોલે છે? બતાવવાના કારણે આપણને જે સુખ મળે ને એની અંદર આપણે ફસાઈ ગયેલા છીએ. બતાવવાના કારણે જે સુખ મળે ને એની અંદર આપણે ફસાયેલા. એટલે આપણે લોકો 3 વસ્તુની અંદર ફસાયેલા છીએ. કાં સુખમાં ફસાયેલા છીએ, કાં પ્રેમ અથવા મિલનમાં ફસાયેલા છીએ. સુખ કેવું જોઈએ છે આપણને? દુઃખ વગરનું સુખ જોઈએ છે. દુઃખ વગરનું સુખ જોતું હોય તો અહીંયા ગ્રીનમાં આવી જાઓ તો દુઃખ વગરનું સુખ મળે. બાકી તો બ્રાઉનમાં તો દુઃખ વગરનું સુખ નહીં મળે. અને ત્યાગમાં તો અંતે દુઃખ જ મળવાનું. બ્લેકની અંદર તો અંતે તો દુઃખ જ મળવાનું. બ્રાઉનની અંદર દુઃખ અને સુખ બંને આયા કરશે, લોલક ફર્યા કરશે 8 અને 4ની વચ્ચે. જ્યાં સુધી 8 અને 4ની વચ્ચે લોલક ફરે છે અને આપણે જાગૃત નથી થયા, આપણા પોતાની અંદર ભગવાને એક પાવર મૂકેલો છે. અતૃપ્ત વાસના એ આપણો પાવર છે. એ અતૃપ્તની ભટકણ છે, એને પકડી લો, એને ચેક કરી લો, એને પકડી લો અને ચેક કરો એ કઈ રીતે તૃપ્ત થાય છે, શું ખૂટે છે, ક્યાં આપણી ભૂલ થાય છે. જો દરેક વ્યક્તિ, કોઈ પણ આ જગતનું કોઈ પણ વ્યક્તિ હશે, જો લખ્યું ને ભાવ, ભાવની તો તમને ખબર પડશે. વન વિથ અધર મેં લખેલું છે. એટલે આપણે આ ચોથા લેવલે છીએ. ચોથા લેવલે આપણે ઓબ્જેક્ટમાં ફસાયેલા છીએ. કોઈક અહીંયા ફસાયેલું છે, કોઈ અહીંયા ફસાયેલું છે, કોઈ અહીંયા છે, ઝેડ ઉપર છે, કોઈ ઝેડની નજીક છે. લગભગ આપણે 99% અહીંયા ફસાયેલા છીએ. જે લોકો ઓબ્જેક્ટમાં ફસાયેલા છે એમની વાત કરું છું. ઓબ્જેક્ટથી બહાર કેવી રીતે નીકળી શકાય? જ્યારે તમે સેન્ટરમાં આવો, ઓબ્જેક્ટને સાચા અર્થમાં સમજો કે ઓબ્જેક્ટ એ માત્ર પ્રેમ નથી, એથી આગળ છે કંઈક. ત્યારે તમે દેહ ઉપર આવી શકો. અને જ્યારે તમે દેહ ઉપર આવો ત્યારે તમને દેહનું એટ્રેક્શન હોય. નંબર L3 ઉપર આવ્યા ત્યારે તમે તમારા સગા સંબંધી પ્રેમી માણસો માટે જતું કરી શકો. શું જતું કરી શકો? ઓબ્જેક્ટ જતા કરી શકો. જો આપણે યાદ રાખો, દાખલા તરીકે હું પોતે ગૃહસ્થ છું. મેં મારી દીકરી ઉછેરી તો આમ સામાન્ય રીતે જોઈએ તો એના માટે જ લોહીનું પાણી કર્યું. તો આપણે આપણા ફેમિલી માટે લોહીનું પાણી કરીએ છીએ. કેમ કરીએ છીએ? કોડો એક પ્રેમ છે. પછી એ મોહ હોય કે પ્રેમ હોય, પણ એક પ્રેમ છે, એક એટ્રેક્શન છે જે આપણને એ કરવા માટે મજબૂર કરે છે. ચેક કરો. એ ભગવાનની ક્રિએટિવ એનર્જી છે, ક્યુરિયોસિટી છે, નાના બાળકથી લઈ અને ઘરડા માણસ સુધી. પણ આપણે સાચા અર્થમાં સમજી શકતા નથી. જે સમજાય તો દેહ લેવલ લેવાય, અને દેહ લેવલનો પ્રેમ જો સમજાય તો મન લેવલ લેવાય. મન લેવલનો પ્રેમ સમજાય તો અંદર જ એ એનર્જી છે હાર્મોનાઇઝ થાય. અને અંદર હાર્મોનાઇઝ થાય તો જે પેલું છેલ્લું હતું ને, સબ સુખ હે ઘટ માહી, તો પછી એનો ઓડકાર આવે અને તો આપણને
આ જે ફ્રીડમ છે એમાં આપણી પૂર્ણ સહજતા આવે, સરળતા આવે. ભગવાન હવે અહીંથી આજે દ્વંદ્વની વાત કરી, ભગવાને સમત્વની વાત જે ચાલુ કરી છે, આખી ભગવદ્ ગીતા ઉપર એ ચાલુ રહેશે. યાદ રાખો, આ પ્રકૃતિ છે, પ્રકૃતિ રેલણી છે. પ્રકૃતિના જે ગુણ છે, 3 ગુણ, એને લઈને ચાલી રહી છે. એટલે આપણી અંદર તો ગુણ હશે. એટલે સપોઝ અહીંયા જે આજે સાચા ફ્રીડમમાં જે આગળ વધી રહ્યો છે, જેને એની અંદર ગુણ નહીં હશે, ગુણ તો હોય, પણ એ ગુણમાં બંધાયેલો નથી. આ વ્યક્તિ બંધાયેલો છે, આ બંધાયેલો નથી. ગુણ તો છે, ખાલી ફેર એટલો જ છે, આ બંધાયેલો નથી અને બંધાયેલો છે. આ 100% આત્મને આત્માના તૃષ્ટ છે અને આ આત્મને આત્માના તૃષ્ટ નથી. આટલો જ ફેર છે, બીજો કોઈ ફેર નથી. ભગવાને આપણને જ્યાં રાખ્યા છે ત્યાં ઊંડા ઉતરીને જુઓ. આ સાચામાં સાચી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. બીજી કઈ સાધના કરવાની જરૂર નથી, બુકો વાંચવાની જરૂર નથી. મેં તો હજારો વાંચી, કારણ કે વાંચ્યા વગર આ નથી વાંચવાની જરૂર, અંદર જોવાની જરૂર છે, સમજાય નહીં. વાંચવાની ભૂખ હતી, વાંચી. લખવાની ભૂખ હતી, લખ્યું. ખ્યાલ આવે? ચેક કરો જાતે. ભલે દોડી જુઓ, ભલે દોડ ખોટી છે સાબિત કરવા માટે દોડવું પડે, દોડી જુઓ, પણ હોશમાં દોડો કે જેથી કરીને ખબર પડે કે આ દોડ ખોટી છે. જો ભગવાન બુદ્ધ દોડ્યા, બરાબર, રાજપાટ હતું, મૂક્યું, ભાગ્યા. 6 વર્ષ સાધના કરી અને પછી સમજાણું કે આ પણ ખોટું છે, આ જે ભોગ હતો એ પણ ખોટો છે, તો ત્યાગે ખોટો છે. ત્યારે વચ્ચે આવ્યા. વચ્ચે આવો, વચ્ચે આવો, વચ્ચે આવો. મધ્યમ માર્ગ, સહજતા, સરળતા, સમતા, તરલતા, દિવ્યતા, સમર્પણ. તો સાચું સમર્પણ આવશે, નહીં તો નહીં આવે. તો આની ઉપર ચિંતન કરજો. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.